તો અન્ય સમાચાર સુરતથી વરિયાવી કોલેજ નજીક અકસ્માતની ઘટના ડમ્પરે ટક્કર મારતા ટેમ્પો પલટી મારી ગઈ। ટેમ્પો કારના બોનેટ પર પડતા બે લોકોને ઈજા પહોંચી છે। ફાયરની ટીમે ડ્રાઈવરને બહાર કાઢ્યો તો ટેમ્પો ડ્રાઈવરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો। પૂરપાટ ઝડપે ડમ્પરે મારી હતી ટક્કર। अन्य समाचार वडोदराथी वडोदरामां रखड़ता ढोरनो आतंक। रस्ता पर ढोर आवी जता अकस्मात सर्जायो। अकस्मातमां वृद्धનું सारवार दरमियान मौत। सिक्योरिटी गार्ड तरीके नौकरी करता 66 वर्षीय गिरीश दड़वीનું सारवार दरमियान मौत निपज्યું। रविवारे नौकरीथी परत जता हता त्यारे हरणी रोड पर एसआर पेट्रोल पंप पासे अकस्मात थयो हतो। બીજી તરફ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અકસ્માત। ઓવરસ્પીડ કારે સર્જ્યો અકસ્માત। બે નબીરાએ તેજ રફતારથી ચલાવી કાર। સ્થાનિકોએ યુવકોને ચખાડ્યો મેથી પાક। અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે। પોલીસની હાજરીમાં જ ટોળું વિફર્યું તો સ્થાનિકોએ યુવકોને મેથી પાક ચખાડ્યો હતો। વડોદરામાં અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે तो पोलीसनी हाजरीमां ज लोको रोषे भराया अने टोळुं विफर्युं हतुं, जे बाद पोलीसे मामलो शांत पाड्यो। अन्य समाचार सूरतथी सूरतमां सग्गा भाणेजे मामाना घरमां धाड पाडी। ओलपाडना कुडसद गाममां भाणेजे मामाना मकानमांथी सोना चांदीना दागीना अने रोकड़नी चोरी करी। आरोपी अने तेना मित्रए चोरीने अंजाम आप्यो। साथे ज पोलीसने गैरमार्गे दौरवानो पण प्रयास कर्यो। आरोपीओए मकाननी बारीना कांच पण तोड़ी नाख्या, जेथी एवुं लागे के चोरी अजाण्या लोकोए करी छे। जो के आ मामले किम पोलीस स्टेशनमां फरियाद नोंधाता पोलीसे तपास शरू करी अने आरोपीओनो भांडाफोड़ थयो अने भाणेज सहित बे आरोपीओनी धरपकड़ कराई छे। झड़पायेला बंने आरोपीओ पासेथी पोलीसने 3.90 लाखनो मुद्दामाल मळी आव्यो छे, ज्यारे 1.5 लाखथी वधुनो मुद्दामाल रिकवर करवानो बाकी छे। कुल मळीने 5,73,000 चोरीनो बनाव बनेलो हतो, जेने किम पोलीस द्वारा गणतरीना दिवसोमां डिटेक्ट करवामां आव्यो छे। आ चोरीना गुनामां 2 आरोपीनी धरपकड़ करवामां आवी छे। आरोपी छे ते सगा मामाना घरे चोरी करेली छे अने एनी साथे भाणेजनी साथे बीजा एने सह आरोपीने जोडेल हता। तो आरोपी छे सगा मामाना घरे घरफोड़ चोरी करेल छे। नवसारी जिल्लामां तस्करो बन्या छे बेफाम। 3 दिवसमां 4 मकानमां चोरी। गणदेवीना वासण गाममां चोरीनी घटना बनी छे। तस्करोए बंध मकानोने बनाव्या छे निशान। दागीना अने रोकड़ मळीने 2,80,000ની ચોરી કરવામાં આવી છે। તો બીજી તરફ આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। આંકલાવના આસોદર પાસે આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તૂટવાની ઘટના બની છે। આસોદર ચોકડી પાસે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી 2 જ્વેલર્સની દુકાનોના તાળા તોડીને તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થયા। શોપિંગ સેન્ટરમાં સામસામે આવેલી જ્વેલર્સની દુકાનોમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી। શોપિંગ સેન્ટરમાં આવેલ પાછળનો દરવાજો તોડી 5 જેટલા તસ્કરો શોપિંગમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો। ચોરીની ઘટનાને લઈને આંકલાવ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો। अन्य समाचार सुरेन्द्रनगरथी 21 मोबाइल साथे महिलाओ झड़पाई छे। पोलीसे 2 महिलाओनी करी छे धरपकड़। चोरी करेला 21 मोबाइल पोलीसे जप्त कर्या। अमदावादमांथी मोबाइल चोरी कर्या होवानो खुलासो थयो छे। पोलीसे महिलाओनी વધુ પૂછપરછ શરૂ કરી છે। તો સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે। લસકાણામાં ચલાવતો હતો ક્લિનિક। 12 પાસ હતો નકલી ડોક્ટર। છેલ્લા 4 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક। દરેક પ્રકારની સારવારના મળ્યા છે બેનરો। કમ્પાઉન્ડર તરીકે કામ શીખીને ક્લિનિક શરૂ કર્યું। इससे हमें ये पता चला कि ये सिर्फ 12th पास था। इसके पास कोई MBBS, कोई भी BAMS, BHMS किसी तरह का कोई डिग्री नहीं था और ये पिछले 4 साल से वहाँ पे प्रैक्टिस कर रहा था और ये अपनी दुकान में अलग अलग पोस्टर्स लगा के ये क्लेम करता था कि ये आई स्पेशलिस्ट है, विमेन स्पेशलिस्ट है। तो सूरतમાં વૈભવી કાર સાથે સીન સપાટાનો મામલો। DOએ ફાઉન્ટન હેડ સ્કૂલને આપી નોટિસમાં આપી DOએ માંગ્યો છે ખુલાસો। 30 કાર સાથે વિદ્યાર્થીઓએ કર્યા હતા સીન સપાટા। પોલીસે 12 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે।
ધોરણ 12ની વિદ્યાર્થીઓની હતી ફેરવેલ પાર્ટી. સુરતના વરિયાવીમાં કેદાર અપમૃત્યુ કેસ અધિકારીઓને આપેલી નોટિસ મામલે કાર્યવાહી. સુપરવાઇઝર ચેતન રાણાએ 15 દિવસની મુદ્દત માંગી છે. ચેતન રાણાએ જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. 4 અધિકારીઓને આપી છે શો કોઝ નોટિસ. તો રાજકોટ મનપાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર. 3118.7 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. અનેક નવી યોજનાઓની ભેટ અપાઈ છે. સ્કાયવોક, ફૂટબ્રિજ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, કેન્સર વિરોધી રસી, જન્મ મરણના 5 દાખલા ફ્રી સહિતના કામો જાહેર કરાયા. સાથે જ મનપા કમિશનર દ્વારા બજેટમાં સૂચવવામાં આવેલ કરબોજમાં વધારો ફગાવાયો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આવનાર સમયમાં રાજકોટમાં કરવામાં આવનાર કામો વિશે માહિતી આપી છે. રાજકોટના 8 એન્ટ્રી એક્ઝિટ ગેટ પણ તૈયાર કરવામાં આવશે. ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે. નવા કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ, વોર્ડવાઇઝ આધાર કેન્દ્ર, વોર્ડવાઇઝ સ્પોર્ટ્સના સાધનોના કીટનું વિતરણ કરાશે. સાથે જ આવી ઘણી સવલતો રાજકોટ શહેરને મળશે. યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠની 3 દિવસની પરિક્રમા યોજાઈ. પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ, ચામર, મશાલ સાથે પાલખી યાત્રા યોજાઈ. અંતિમ દિવસે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભો લીધો. 3 દિવસના મહોત્સવમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો. આદિવાસી સમાજના લોકો પરંપરાગત લેઝિમને ઢોલ સાથે પરિક્રમા સ્થળ પર પહોંચ્યા હતા. ગબ્બરની ગિરિમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ પરિક્રમાનો લાભો લીધો. સાથે જ પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક નાસ્તો પીરસવાની સેવા આપી. વહીવટીતંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. કે આ ત્રિશૂળ યાત્રા ફક્ત ને ફક્ત પરિક્રમામાં થતી નથી. ગમે ત્યારે 365 દિવસ જ્યારે બી તમે આવો પરિક્રમા કરી શકો છો. 51 શક્તિપીઠ તમે જઈ શકવાના નથી. એક જ જન્મમાં એક જ સ્થળે તમને બધા જ માતાજીના દર્શન એક જ જગ્યાએ થાય એ મોટામાં મોટો લાભ છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો જે મુખ્ય ઉદ્દેશ છે કે એક જ જન્મમાં એક જ સમયે અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે. તે લાભ લઈને તમામ જે માઈ ભક્તો છે એમણે ખૂબ દર્શનનો લાભ લીધેલો છે. તો સુરતમાં શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો. ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું. ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો છે. સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર બની છે ઘટના. તો મહત્વનું છે કે શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનામાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો. તો શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.